ધોરાજી ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા નેત્ર યજ્ઞ સમિતિ તેમજ કીર્તન મંડળ દ્વારા આયોજિત જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ શિવાનંદ મિશન વિરનગરના સહયોગથી તેમજ દાતાઓના યોગદાનથી 295મું નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વિરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરી આપશે. આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારું સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે. ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે. દર્દી માટે રહેવા, જમવા, શુદ્ધ ઘીનો શીરો, ચા, પાણી, નાસ્તોની વ્યવસ્થા પણ કરવામાં આવે છે, જેમાં 100 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવ્યા અને 18 જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા. તમામ દર્દીઓને તેજાબાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા. આ તકે તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટના પ્રમુખ આર.કે. કોયાણી અને સુરેશભાઈ વઘાસિયા અને તેજાબાપાની જગ્યાના ટ્રસ્ટીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ રમેશચંદ્ર કાનજીભાઈ કોયાણી. હું ભક્ત શ્રી તેજાબાપા ટ્રસ્ટની અંદર પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું. આજ રોજ તારીખ 12/8/2026ના રોજ ભક્ત શ્રી તેજાબાપાના જગ્યામાં નેત્ર 295મો નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન કરેલું હતું. દર મહિનાના બીજા બુધવારે અમારે કેમ્પ હોય છે. આજે 295મા કેસમાં 60થી 70 જણાએ ઓપીડીનો લાભ લીધો છે અને 18 દર્દીઓને વિનામૂલ્યે વિરનગર ઓપરેશનમાં મોકલવામાં આવે છે. એના માટે અહીંથી વિરનગરથી બસ આવે છે, એ લોકોને અહીં જમાડી અને વિરનગર મોકલી છે. જ્યાં એનું વિનામૂલ્યે એક પણ પૈસાના ખર્ચ વગર ઓપરેશન કરાવી આપે. ત્યાં જમવા નહીં, હુવા બેહવાની બધી વ્યવસ્થા એના ભેગા ગયા હોય એને માટે પણ જમવાની તમામ વ્યવસ્થા છે અને શનિવારે પાછા એ લોકો અહીં મૂકી જાય છે. આવી અનેક પ્રવૃત્તિઓ તેજાબાપાની જગ્યામાં કરવામાં આવે છે, જેમાં 2 ટાઈમ અન્નક્ષેત્ર ચાલે છે, સબવાહિની છે અને આપણા હિન્દુના ધાર્મિક તમામ તહેવારો તેજાબાપાની જગ્યામાં ઉજવવામાં આવે છે. આ સિવાય ભવનાથમાં પણ 5 દિવસ અન્નક્ષેત્રનું આયોજન શિવરાત્રિમાં કરવામાં આવે છે. એમાં હજારો માણસોની સંખ્યામાં બધા ભોજન કરે છે અને નિસ્વાર્થ બધા આવે છે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.